બન્યા રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન। ધારી શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે। મોટા મોટા ગાબડાઓ અને મોટા મોટા ખાડાઓ જોવા મળે છે। ગમે ત્યારે અકસ્માતો સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ધારી શહેરથી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પણ ત્યાંથી આવે છે। ધારી શહેર જેવી કાકડિયાનો મત વિસ્તાર છે અને ધારી શહેરની હાલત કફોડી છે। લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। રોડ રસ્તાની હાલત બદતર જોવા મળી છે। લોકો રજૂઆતો કરીને થાકી ગયા, સાંભળતું કોઈ નથી। ધારી શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બન્યો છે। રોડમાં અડધો ફૂટના ખાડાઓ પડ્યા છે। જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ગાબડાઓ જોવા મળે છે। બાઇક અને સ્કૂટર સ્લીપ થાય, ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિઓ છે। રાહદારીઓ આ ખાડામાં પડે પણ છે, પણ તંત્રની આંખ ઉઘડતી નથી, સાંભળનાર કોઈ નથી। ભાજપના જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી એ ધારીના છે। આ વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા એ પણ ધારીથી ચૂંટાઈને આવે છે અને ધારી શહેરની આવી માલી હાલત, રસ્તાઓ ભયંકર છે, ખરાબ છે। લોકો રજૂઆત કરે તો જનપ્રતિનિધિને કરે, પણ કોણ સાંભળે? આ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ કોડીનાર અને રાજકોટ છે, તો શું અહીંના લોકો ત્યાં રજૂઆત કરવા જશે, રાજકોટ જશે કે એ તો એના જનપ્રતિનિધિ સુધી રજૂઆતો પહોંચાડે ને? જનપ્રતિનિધિઓને લાગતા વળગતા લોકોએ આની નોંધ લેવી જોઈએ અને ધારી શહેરના રસ્તાઓ સારા બને એ માટેની માંગ જે જનતા ઉઠાવી રહી છે, રાહદારીઓ ઉઠાવી રહ્યા છે, તેની માંગને પૂરી કરવી જોઈએ, પણ આ લોકો કોઈ સાંભળતા નથી। સ્થિતિ તમારી સ્થિતિ તમે જોવો જ છો કે અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। આ 108 પણ હમણાં નીકળેલી હતી, તમે જોયું અહીંના રોડ રસ્તા હાવ ખરાબ છે, અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અમારી બસ માંગ એટલી જ છે કે અહીંના રોડ રસ્તા સારા કરાવો। કેટલા સમયથી છે આ લગભગ 2 વર્ષથી આવું ને આવું હાલ્યા જ રાખે છે, અહીંનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી। તો તમે શું કહેવા માંગો છો? બસ અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો।